મતદાનના એક દિવસ પહેલા વડનગરમાં વિડીયો વાયરલ થયો છે અને આ વાયરલ વિડીયોને લઈને વિવાદ કર્યો છે। ચૂંટણી જીતવા ભાજપે પૈસાની ઓફર કર્યાનો વિડીયો થયો છે વાયરલ। વોર્ડ નંબર 7ના ભાજપના કોષાધ્યક્ષ કમલ પટેલે ઓફર કર્યાનો વિડીયોમાં આરોપ છે। વોર્ડ નંબર 7માં વાઘેલાવાસમાં રૂપિયાની લાલચ આપ્યાનો આરોપ છે। જગાભાઈ વાઘેલાની આગેવાનીમાં રૂપિયાની લાલચ આપ્યાનો આરોપ છે। એબીપી અસ્મિતા આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ મતદાનના એક દિવસ પહેલા જ આ પ્રકારનો વિડીયો વાયરલ થતા અત્યારે ચર્ચાના એરણે આ વિડીયો આવ્યો છે। વધુ વિગત સાથે સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે જોડાઈ ગયા છે। હારૂન, આ વિડીયોને લઈ શું વધુ વિગત? મહેસાણાના વડનગર નગરપાલિકાની ચૂંટણી છે। ચૂંટણીને એક દિવસ બાકી, મતદાનને એક દિવસ બાકી છે, તે પહેલા એક વિડીયો સામે આવે છે ને આ વિડીયો નાણાકીય ઓફર કરતા હોય તેવો જણાઈ આવે છે। જોકે એબીપી અસ્મિતા આ વિડીયોની કોઈ પુષ્ટિ કરતું નથી, પરંતુ જે રીતે આક્ષેપ થઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક કે ભાજપ મતદારોને રીઝવવા અને મતદારોને પોતાની તરફ મત આપવા માટે પૈસાની ઓફર કરતા હોય તેવું વિડીયોમાં જોવા મળી રહ્યું છે। જોકે જે રીતે એક દિવસ પહેલા જ આ વિડીયો સામે આવતા ક્યાંક ને સ્થાનિક રાજકારણ ગરમાયું છે ને કોંગ્રેસ અને અપક્ષ બંને ક્યાંક ને ક્યાંક ભાજપ ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે ચૂંટણી જીતવા માટે ભાજપ નાણાંનો ઉપયોગ કરે છે। જી બિલકુલ હારૂન, સમગ્ર જાણકારી બદલ આભાર। તો હાલ તો આ વાયરલ વિડીયોને લઈ અને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે। આ સાથે વિપક્ષ દ્વારા પણ પ્રહારો કરવામાં આવ્યા છે અને મતદાનના એક દિવસ પહેલા જ પૈસાની ઓફરવાળો આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે। કમલભાઈ પટેલ કોષાધ્યક્ષ છે ભારતીય જનતા પાર્ટીના, આપણી સાથે જોડાઈ ગયા છે। આ વાયરલ વિડીયોને લઈ અને આપ શું કહેવા માંગો છો? કારણ કે વિડીયોમાં એવું આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે પૈસાની લેતી દેતી કરવામાં આવી છે મત માટે। ના સાહેબ, એવી કોઈ વાત થઈ જ નથી અને અમે તો ત્યાં હાજર બી નતા અને અમને કોઈ આ વસ્તુનો ખ્યાલ નથી। એમ એ તો વિપક્ષ દ્વારા ખોટા આક્ષેપો લગાવવામાં આવેલા છે। જી, પરંતુ આ વિડીયોના આધારે અમે આપને કહી રહ્યા છીએ, બરાબર? વિડીયોમાં એવું ઓડિયો સંભળાઈ રહ્યો છે કે જેમાં પૈસાની વાત થઈ રહી છે। ના, એવી કોઈ એ રીતની વાત એમને ત્યાં કરી જ નથી। એ તો મંદિર હતું, મંદિરમાં એ લોકોનો કંઈક પ્રસંગ હતો ને એમાં વાત થતી હતી। એમ જી બિલકુલ કમલભાઈ, આ વિડીયોમાં જે અવાજ છે, જે વિડીયોમાં ઓડિયો છે, આપને સંભળાવી દઈએ એકવાર। ખરીદી જે વોટિંગ વેચાઈ ગયું અને અમને સાબિત થશે તો એ પૈસા પાછા આપી દેવામાં આવશે અને એ પૈસા જે વોટિંગ બાકી એના પણ અમે બધા જ એવી પૂજન સમાજવાળા તમારા તો આપે આ વિડીયોમાં સાંભળ્યું કે વિપક્ષ તેવું કહેવું છે કે આ વિષય મને કોઈ ધ્યાન નથી, પરંતુ હાલ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હસમુખ ચૌધરી આપણી સાથે જોડાઈ ગયા છે, મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ છે। હસમુખભાઈ, આ વાયરલ વિડીયો થઈ રહ્યો છે જેમાં પૈસાની લેતી દેતીની વાત સ્પષ્ટ છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો સમગ્ર પ્રકરણને? આ વિડીયો અમરથોળ વિસ્તાર વડનગરનો છે। જી, ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો સાથે પૈસાની લેતી દેતી સોગંદવિધિ થઈ રહી છે અને તદ્દન આચારસંહિતાનો ભંગ કહેવાય અને લોકશાહીનું હનન થઈ રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના લોકો લાજવાના બધે ગાજે છે અને પૈસા આપી અને મતદારોને પ્રલોભન કરાવી અને મતનો અધિકાર છીનવી રહ્યા છે। જી બિલકુલ, તો અમરથોળ વિસ્તારનો આ છે, અમરથોળ વડનગરનો। જી બિલકુલ, તો હાલ તો હમણાં ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ પણ જોડાયા હતા। તેમને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે હું આ વિડીયોથી અજાણ છું અને બી કોઈ વાત જ નથી થઈ રહી। એટલે એવો કોઈ વિડીયો જ્યાં આગળ પ્રૂફ સાથે આપને જો ચેનલ ચલાવી રહી હોય, વિડીયો આવે એ પ્રૂફ કહેવાય અને પ્રૂફ સાથે જ્યારે ચાલી રહ્યું હોય ત્યારે જનતા સમક્ષ જો આવું ખોટું બોલવા ટેવાયેલી ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દર વખતે જ્યારે એમનો પૂછવામાં આવે ત્યારે કે અમને ખબર નથી, વ્યક્તિગત નાખી દે છે, ત્યારે જવાબદારી સ્વીકારવા તૈયાર નથી થતા કે આ વોટની લાલચ આપવા માટે અમે પૈસાની વાત કરીએ છીએ। બિલકુલ, આવતીકાલે મતદાન છે હસમુખભાઈ, ને એ પહેલા વિડીયો વાયરલ થયો છે એટલે એની મતદારો ઉપર પણ ઇમ્પેક્ટ આ સમગ્ર લોકશાહી ખતમ કરવાનું કાવતરું જ્યારે ફોર્મ ભરાય ત્યારે ફોર્મ ખેંચી લેવા માટે પૈસા આપવાના, પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરવાનો અને ધાક ધમકી પ્રલોભન આપીને પેલા ફોર્મ ખેંચાવડાવવાનો। ફોર્મ ખેંચાયા પછી જ્યારે આ પ્રક્રિયા લોકશાહીની ચાલુ થાય, પ્રચાર પ્રસાર, ત્યારબાદ આગલા દિવસે
દરેક વિસ્તારમાં જઈ અને મત પૈસાથી ખરીદવાની પ્રક્રિયા એ ભારતીય જનતા પાર્ટીની રીત રસમ થઈ ગઈ છે. જી હસમુખભાઈ, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે મયંકભાઈ જોડાઈ ગયા છે, જેઓ પ્રમુખ છે. મયંકભાઈ, આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અત્યારે, અને વિડીયોમાં પૈસાની લેતી દેતીની સ્પષ્ટ વાત થઈ રહી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે હવે આવતીકાલે તો મતદાન છે, એ પહેલા આ પ્રકારનો વિડીયો વાયરલ. જી મયંકભાઈ, આપને મારો અવાજ મળી રહ્યો છે? જી 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 બિલકુલ. આ વિડીયોને લઈને આપનું શું કહેવું છે? મને કોઈ ખ્યાલ નહીં એ વિશે. જી, પરંતુ આ વિડીયો જે છે એ કમલભાઈ જે છે તે સીધી પૈસાની વાત કરી રહ્યા છે, લાલચ આપી રહ્યા છે જી મતદાર. જી જી કમલભાઈ છે જ અંદર, એમાં અમારા કાર્યકર્તા કોઈ છે નહીં સાહેબ. અચ્છા, તો એ કાર્યકર્તા કોણ છે જે વિડીયોમાં બોલી રહ્યા છે? આપ ઓળખો છો એમને? જી નહીં. અચ્છા, અને વડનગરના કયા વિસ્તારનો આ વિડીયો એ પણ આપને ખ્યાલ નથી? એ કોઈ કમરથોડ આસપાસનો હશે, કેમ કે અમારે શું બધા વોર્ડ નજીકની વિસ્તારમાં છે એટલું. જી, અને અમારા સાહેબ કોઈ કાર્યકર્તા પણ નથી તે. બિલકુલ. પરંતુ વિપક્ષે તો આરોપ લગાવ્યા છે કે કમલભાઈએ જ રૂપિયાની લેતી દેતીની વાત કરી છે. જી નહીં સર, એ વિકાસના આક્ષેપો પાયા વિહોણા ગણું છું. એવી કોઈ વાત બી છે નહીં સર. અમે એકદમ લોકશાહીની ઢબે ચૂંટણી લડી રહ્યા છે. વડનગર શાંતિ અને સલામતી સાથે અમે કોઈ એવો પ્રયત્ન પણ નથી. બહુ શાંતિ સુમેળભર્યું વડનગરનું વાતાવરણ છે. આ એક અપક્ષનું એક કાવતરું એવું એમને લાગી રહ્યું છે. જી, આપણી સાથે હસમુખભાઈ પણ જોડાયેલા છે. હસમુખભાઈ, મયંકભાઈ તો આ તમામ જે આરોપો છે એને પાયા વિહોણા ગણાવી રહ્યા છે, કહી રહ્યા છે કે આ અમારું કોઈ પક્ષની વ્યક્તિ જ નથી, આ કમલભાઈ પણ નથી. અગાઉ આપે પણ એમના પ્રતિનિધિને પૂછ્યું હતું ને અત્યારે શહેર પ્રમુખ જોડે પણ આપ જયારે વાત કરી રહ્યા છો ત્યારે એક જ લીટીનો જવાબ આપી રહ્યા છે કે અમને ખબર નથી. આ વિસ્તાર અમરથોડ છે, વડનગર મુકામે છે, ભારતીય જનતા પાર્ટીની વાત થઈ રહી છે, પૈસા આપવાની અને મત લેવાની લાલચો ઉભી કરાવી રહી છે, ત્યારે આવું સફેદ જૂઠ બોલવાથી ટેવાયેલી આ પાર્ટીના માણસો સ્વીકારતા નથી પોતાની વાત. જી હસમુખભાઈ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર. તો ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખથી લઈ અને તમામ લોકો કહી રહ્યા છે કે આ વાયરલ વિડીયો જે છે એને લઈને અમને કોઈ અત્યાર સુધીની અમારી પાસે માહિતી નથી આવી. અને બીજી તરફ વિપક્ષે પણ આરોપ લગાવ્યા છે, પરંતુ વિડીયોમાં સ્પષ્ટપણે સંભળાય છે કે પૈસાની લેતી દેતીની વાત થઈ રહી છે. આવતીકાલે મતદાન છે અને મતદાન પહેલાં જ આ વિડીયો અત્યારે વાયરલ થતાની સાથે વિડીયોમાં બોલાયેલા જે શબ્દો છે તે અત્યારે ચર્ચાના એરણે ચડ્યા છે. કોઈ રૂપિયાની વાતચીત નથી થઈ તેવું કમલભાઈ પટેલે કહ્યું છે.